જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધા મિત્રોને. તો હું મયુર બારિયા આજના એક નવા વ્લોગ વિડીયોમાં તમારા બધાનું મિત્રો સ્વાગત કરું છું. અને આજે અમે બે માણસો આવ્યા છીએ બકાલો. જો હવે આ વાડી છે અમારી બીજી ઇનુસ મામાની, ગામની નજીક જ છે. અને આ નજીક છે એટલે અહીંયા એ ઢોળ માટે થોડો ઘણો લીલાડો મકાઈ કે ગદબ અથવા ઝાર તો એવી વસ્તુ વાવે છે. અને આંબા વાવ્યા છે, અહીંયા ઘઉં છે, 10 વીઘા અહીંયા છે. અને અહીંયા થોડુંક વાલ ટમેટી અને રીંગણી ને પાલક ને એવું બધું અમે વાવ્યું છે. તો આજે થોડું ઘણું આપણે એ લેવા આવ્યા છે, કારણ કે આજની બપોરની રસોઈ આપણે આ બનાવવાની છે. તો પ્રતીક્ષા મને કે હાલો ને આપણે ત્યાંથી લઈ આવીએ આજે તાજું. આજે બકાલાવાળા પાસે આપણે કાંઈ લેવાનું નથી. તો અમે અમારી આ વાડી ખૂબ જ સુંદર છે. એનું કારણ કે કુદરતના આખા શણગારથી ભરેલી છે મિત્રો. હું તમને છે ને થોડીક સિનેમેટિક ક્લિપ બતાવી દઉં વાડીની, બરોબર છે? પછી આપણે આગળનું શાકભાજીનું બધું આ છે તમને બતાવું. આજના વ્લોગમાં કન્ટિન્યુ કરશું. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી, કમેન્ટ કરી, અને સબસ્ક્રાઇબની બાજુમાં બેલનું નોટિફિકેશન છે એના ઉપર ક્લિક કરી ઓલ પર સેટ કરી અને આટલું કરી દેજો એટલે નવા વ્લોગ આવે તો તમને જાણકારી મળતી રહે. તો હાલો આપણે થોડાક સિનેમેટિક શોર્ટ્સ રેકોર્ડ કરી લઈએ. હવે જો હું આમાં ટ્રાય કરું તો જડે તો પ્રતિક્ષા માટે એકાદું. એક તો યાર તડકો આંખમાં આવે છે અને જામફળ બરોબર દેખાતા તો નથી. એક જેડું મીડિયમ રેન્જનું છે, બહુ મોટું છે નહીં, બરોબર. જાય ક્યાંક હતું જો. And this is the piece of jampar. Ale. કોઈ તે જાણવા નથી મારા નથી ઉપાય. જો ભાઈ, ગામડામાં અમારે જો આ મજા છે. આવ અમારે બધું પરબાર મળી જાય, ગોતવું પડે. હાલો હવે આપણે છે ને જાજા ગોતશું નહીં, પ્રતીક્ષાને એક મળી ગયું ઘણું. હવે આપણે બકાલું વીણી લીધું છે અને થેલીમાં છે, બરોબર. અને હવે આપણે વાડીએથી નીકળી છીએ, ઓલી વાડીએ જઈએ. પેલા હું તમને બતાવું બકાલામાં શું છે. જો વાલ છે, ટમેટા છે ને રીંગણા છે. જો આપણે વયું જવું હતું પણ હું જો ચકલીના બસા બતાવું તમને. બે માણસ છે અહીંયા. જો અહીં ખાડામાં હેઠો ઉતરો ને, જો માળખાનું બંધારણ પેલા તમે જોઈ લો. જો માળખો કેમ છે. હવે આની અંદર હું હોય દેખાય તો થાય.
જો ચકી આવી જો ખાવાનું લઈને આવી આમ ઊંધા કરીને આમ કરો એટલે બસ નીકળશે વિડિયો હે ને બંધ કરો મિત્રો ચક્કી તો અહીં ઘુમરા મારે રે જો આ ચકલી છે ને એની માં હે જો ઉડી ગઈ જો હવે પ્રતીક્ષા ટ્રાય કરે છે જોજી હોય ને કાંઈ થાય નહીં હોય તો જ નકર ખાલી છે ને ભરે હે હજી તો મારખો શું કરે છે મારખો ભરે હે હજી તો ભાઈ એનું બનાવવાનું કામ ચાલુ છે તો આપણે અગાઉ પૂગી ગયા બરોબર હાલો હવે ગામમાં ભાગી જાય તો જો અહીંથી ગાડી લઈને હું ગયો તો ને તો આ લાઈન છે ને ખુલી ગઈ છે જરાક તો લાઈન બંધ કરવી છે તો તમે જરાક ચાલુ રાખજો તો હું આને જરાક સરખી કરી લઉં અહીં જો પાણી બહુ જાદુ કાઢે છે અમારે તો ગામડામાં છે ને ભાઈ અને પાણી વાળતા હોય ત્યાં તો હવે કઈક ખેલ થાય હો હા અમારે ચાલુ છે તો પાણી વેસ્ટેજ જવા દેવા યાર એ તો અહીંયા આપને મળે છે જે લોકોને ખેતીને પાણી નથી મળતું ને એ લોકોને ખેતીની પાણીની ખેતીની કદર છે સમજ્યા હાલો આ થઈ ગયું હવે હું થોડુંક ખાતરે નાખી દઉં ને ક્યારેય વાટલો પેલા તમને બતાવું જો મેં સરળી બનાવતો હતો ને રજ્યા કેમ છે હજુ આટલો ખૂણો પાવાનો બાકી છે આપણું ખાતર ને વાવણીઓમાં પડ્યું છે ખાતર નાખી દઈ બરોબર ને ક્યારા વારી લઈ અને પછી કંઈક આગળ પાછો શૂટિંગ લેવું આપણું તો મિત્રો હવે આપણે અહીંયા આપણા બ્લોગનો વિરામ આપીએ અને મળશું એક નવા બ્લોગ વિડીયોમાં એક નવા ખેતીને લગતા અને જીવનને લગતા ટોપિકની સાથે ત્યાં સુધી મયુર બારિયા તરફથી જય માતાજી જય શ્રી કૃષ્ણ ને રામ રામ